બાળકો 2 માર્કની અંદર આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમને. તો સિમ્પલ તમારે ટ્રાયંગલ ડ્રો કરવાનો છે ABC. હવે સાઇનનું ફોર્મ્યુલા આપણને થાય છે sin θ = 3/5 ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, અને ગુજરાતી મીડિયમમાં કહીએ આપણે તો સાબા અપોન કર્ણ. ઓકે, તો સૌથી પહેલા આપણે આ બંને વેલ્યુનું cos θ અને sin θ ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો આપણી પાસે ટ્રાયંગલની 3 વેલ્યુ હોવી જોઈએ, રાઈટ? તો અહીંયા આપણે ઓપોઝિટની વેલ્યુને સપોઝ કરી લઈએ છીએ 3 અને હાઇપોટેન્યુસને લઈ લઈએ છીએ 5. હવે આ શું થઈ ગયું છે? પાયથાગોરસ લો. તો AB² = હાઇપો સ્ક્વેર માઇનસ BC², 5² માઇનસ 3², 25 માઇનસ 9 શું છે બાળકો? 16. અને સામે જશે એટલે થઈ જશે રૂટ, તો આવશે 4. તો આપણું 4 આવી ગયું. એટલે બેઝિકલી આપણી પાસે 3 સાઈડ હશે, 3 બાજુ હશે તો આપણે cos θ tan θ બધું જ ફાઇન્ડ કરી શકીશું. તો અહીંયા આપણને ડાયરેક્ટ મળી જશે tan θ, તો શું થશે? ઓપોઝિટ અપોન એડજસન્ટ. ગુજરાતીમાં કહીએ તો સાબા અપોન પાબા, મતલબ કે 3/4. અને વાત કરીએ cos θ ની તો એમાં આવશે એડજસન્ટ અપોન હાઇપોટેન્યુસ, મતલબ કે પાબા અપોન કર્ણ. તો પાબા મતલબ એડજસન્ટ છે 4 અને કર્ણ છે 5. ક્લિયર? તો આ રીતે બંને વેલ્યુ આપણને મળી જાય છે. તમને હું જાતે આપું છું સેલ્ફમાં કરવા માટે, તમે ટ્રાય કરો અને મને આન્સર આપો. tan θ = 3/4, then find sec θ and cosec θ. અને આ આન્સરને કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા.